પોલીન્યુક્લિયોટાઇડની સંરચના એમાં ન્યુક્લિયોટાઇડના 3 ઘટકો વિશે આપણે શીખી ગયા. 3 ઘટકો હતા આલ્ડો પેન્ટોસ શર્કરા. 2 પ્રકારની આપણે શર્કરા બંધારણ જોઈ ગયા, રિબોઝ શર્કરા, ડીઓક્સીરિબોઝ શર્કરા. જે પૈકીની રિબોઝ શર્કરા જે આરએનએની બંધારણીય શર્કરા છે, ડીઓક્સીરિબોઝ શર્કરા ડીએનએની બંધારણીય શર્કરા છે. બીજો ઘટક આપણે જોઈએ કે નાઇટ્રોજન બેઝ. 2 પ્રકારના જોઈ ગયા, પ્યુરિન બેઝ અને પેરિમિડિન બેઝ. પ્યુરિન બેઝ 2 જોઈ ગયા આપણે, એડેનિન અને ગ્વાનિન, કે જેનું 2 રિંગનું બંધારણીય માળખું આપણે જોઈ ગયેલા. અને એડેનિન અને ગ્વાનિન ડીએનએ તથા આરએનએ બંનેમાં આવેલા હોય છે. જ્યારે પેરિમિડિન બેઝ પૈકી આપણે સાઇટોસિન જોઈ ગયા કે જે ડીએનએ આરએનએ બંનેમાં હોય છે. થાઇમિન જોઈ ગયા જે માત્ર ડીએનએમાં હોય છે, આરએનએમાં હોતો નથી. અને યુરેસિલ જોઈ ગયા જે માત્ર આરએનએમાં હોય છે, ડીએનએમાં હોતો નથી. પ્યુરિનનું બંધારણીય માળખું 2 રિંગનું છે, પેરિમિડિનનું 1 રિંગનું છે. અને સાથે સાથે ત્રીજો ઘટક જોઈ ગયા ફોસ્ફોરિક એસિડ સોર્બે ફોસ્ફેટ હોય છે, H3PO4 એનું બંધારણ પણ આપણે જોઈ ગયા. હવે આગળ વધીએ, આ ઘટકોનું જોડાણ કરીએ. તો સૌથી પહેલા આપણે લઈશું ન્યુક્લિયોસાઇડ. તે ન્યુક્લિયોસાઇડ કેવી રીતે બને છે તેમાં સૌથી પહેલા આપણે બતાવીએ આલ્ડો પેન્ટોસ શર્કરા. આલ્ડો પેન્ટોસ શર્કરા અને એના પ્રથમ ક્રમના કાર્બન સાથે કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાય તો બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આલ્ડો પેન્ટોસ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ એના જોડાણથી બનતી રચનાને કહેવાય ન્યુક્લિયોસાઇડ. એટલે ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યા થશે આલ્ડો પેન્ટોસ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાતા બનતી રચનાને ન્યુક્લિયોસાઇડ કહે છે. હવે ન્યુક્લિયોસાઇડમાં શર્કરા કઈ છે તેને આધારે આ જે ન્યુક્લિયોસાઇડનું નામકરણ થાય છે. તો શર્કરાને આધારે આપણે લઈએ જો રિબોઝ શર્કરા હોય તો આપણે એનું બંધારણ આ રીતે બતાવી શકીએ. અંદર R લખી દઈએ એટલે રિબોઝ શર્કરા, અથવા તો બીજા સ્થાને H અને OH બતાવવું પડે. હવે એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય, પ્યુરિન પ્રકારનો બતાવેલો છે અહીંયા. તો જો રિબોઝ શર્કરા હોય તો આને કહેવાય રિબોસાઇડ. રિબોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ જોડાય તો આને આપણે કહીશું રિબોસાઇડ. અને જો ડીઓક્સીરિબોઝ શર્કરા હોય તો અહીં આપણે આ રીતે દર્શાવી શકીએ ડીઓક્સીરિબોઝ શર્કરા અને એની સાથે આપણે અહીંયા નાઇટ્રોજન બેઝ જોડી દઈએ. તો અહીંયા ડીઓક્સીરિબોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ તો આને આપણે કહીશું ડીઓક્સીરિબોસાઇડ. ડીઓક્સીરિબોસાઇડ અથવા ડીઓક્સીરિબો આખું લખવું હોય તો ડીઓક્સીરિબો ન્યુક્લિયોસાઇડ. તો આ રિબો ન્યુક્લિયોસાઇડ, ડીઓક્સીરિબો ન્યુક્લિયોસાઇડ. હવે એનું ચોક્કસ નામકરણ કરવા માટે એની સાથે નાઇટ્રોજન બેઝ કયો જોડાયેલો છે
તો આપણે લઈએ રિબોઝ શર્કરા વત્તા એની સાથે જો એડેનિન જોડીએ તેનું નામકરણ થશે એડિનોસાઇન. શું થશે નામકરણ? એડિનોસાઇન. એ જ રીતે રિબોઝ શર્કરા વત્તા ગ્વાનિન લઈએ આપણે તો નામકરણ થશે ગ્વાનોસાઇન. રિબોઝ શર્કરા વત્તા સાઇટોસિન જોડીએ તો અહીંયા પિરિમિડિન પ્રકારનો બેઝ આવી ગયો એટલે અહીંયા આવશે સાઇટિડિન. હવે બાકી રહી ગયા બે, થાઇમિન અને યુરેસિલ. અને આપણે જોઈએ કે થાઇમિન માત્ર ડીએનએ માં હોય અને ડીએનએ ની બંધારણની શર્કરા ડીઓક્સીરિબોઝ છે, તો ડીઓક્સીરિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ થાઇમિન જોડી શકીએ, ત્યાં યુરેસિલ જોડી શકીએ નહીં. અને રિબોઝ શર્કરા આવે તો અહીંયા યુરેસિલ જોડી શકીએ, ડી થાઇમિન જોડી શકીએ નહીં. તો અહીંયા ચોથું થશે રિબોઝ શર્કરા વત્તા યુરેસિલ, તે બનશે યુરિડિન. તો આ રીતે આ ચોક્કસ રિબોસાઇટ એનું નામકરણ થઈ ગયું. તો આ જ રીતે ડીઓક્સીરિબોઝ શર્કરા હોય તો એની સાથે પણ અહીંયા 4 નાઇટ્રોજન બેઝ જોડાઈ શકે છે. એનું પહેલું ઉદાહરણ લઈએ આપણે ડીઓક્સી રિબોઝ શર્કરા વત્તા એડેનિન. તો અહીંયા જે નામકરણ આપણે કર્યું એડિનોસાઇન, શર્કરા ડીઓક્સી છે તો માત્ર આ નામની આગળ ડીઓક્સી શબ્દ ઉમેરવો પડે. તો અહીંયા નામકરણ થશે ડીઓક્સી એડિનોસાઇન. એ જ રીતે બાકીના લઈએ આપણે તો બીજું ઉદાહરણ આપણે લઈ શકીએ ડીઓક્સી રિબોઝ શર્કરા વત્તા ગ્વાનિન, કારણ કે એડેનિન ગ્વાનિન બંનેમાં છે. તો અહીંયા ડીઓક્સી ગ્વાનોસાઇન. એ જ રીતે ત્રીજું ઉદાહરણ લઈ શકીએ ડીઓક્સી રિબોઝ શર્કરા વત્તા સાઇટોસિન, કારણ કે સાઇટોસિન પર ડીએનએ આરએનએ બંનેમાં છે. તો અહીંયા આવશે ડીઓક્સી, અહીંયા આપણે નામ આપેલું સાઇટિડિન, તો ડીઓક્સી સાઇટિડિન. અને ચોથું લઈએ આપણે તો ડીઓક્સી રિબોઝ શર્કરા વત્તા, તો હવે ડીઓક્સી રિબોઝ શર્કરા એ ડીએનએ ની બંધારણની શર્કરા છે, એમાં યુરેસિલ આવી શકે નહીં. તો અહીંયા થાઇમિન બતાવો, થાઇમિન. તો નામકરણ થશે ડીઓક્સી થાઇમિડિન. તો આ ચોક્કસ રિબોસાઇટ અને ડીઓક્સી રિબોસાઇટ એનું નામકરણ થઈ ગયું. આ ડીઓક્સી રિબોસાઇટના નામકરણ અને આ રિબોસાઇટના નામકરણ થઈ ગયા. તો આ રીતે ન્યુક્લિયોસાઇડ એટલે આલ્ડોપેન્ટોસ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે, કારણ કે અહીંયા આપણે જોઈ ગયા અહીંયા ઓક્સિજન બનશે, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન સહેજ બહાર છે. તો પ્રથમ ક્રમ આલ્ડોપેન્ટોસ શર્કરા એના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાતા બનતી રચનાને કહીશું ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડ એના બે પ્રકાર છે. એના બંધારણમાં શર્કરા કઈ રહેલી છે. જો એના બંધારણમાં રિબોઝ શર્કરા હોય તેને આપણે કહીશું રિબોસાઇડ, અને ન્યુક્લિયોસાઇડના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા રહેલી હોય તો આને આપણે કહીશું ડીઓક્સી રિબોસાઇડ. નામકરણ એમાં કયા નાઇટ્રોજન બેઝ છે રિબોઝ શર્કરા સાથે, તો 4 જોડીને નામકરણ જોઈ ગયા. ડીઓક્સી રિબોઝ શર્કરા એની સાથે 4 નાઇટ્રોજન બેઝ જોડીને નામકરણ જોઈ ગયા. કાળજી રાખવાની, રિબોઝ શર્કરા હોય તો એની સાથે થાઇમિન જોડાઈ શકે નહીં, અને ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો એની સાથે અહીંયા યુરેસિલ આવી શકે નહીં. તો આ થઈ ગયું ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોસાઇડ માંથી ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે, તો આમાં થોડોક જ આપણે ફેરફાર કરવો પડે. આ ફેરફાર આની અંદર હું દર્શાવી દઉં. દાખલા તરીકે અહીંયા આપણે જે બતાવેલું છે ન્યુક્લિયોસાઇડ, એને બદલે હવે આપણે ન્યુક્લિયોટાઇડ કરવો છે. આ સાઇડ કેન્સલ કરીને ટાઇડ કરવું છે. એક જ શબ્દમાં ફેરફાર કરેલો છે. તો અહીંયા આપણે વ્યાખ્યા આપેલી આલ્ડોપેન્ટોસ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાતા ન્યુક્લિયોસાઇડ બને છે. તો હવે એમાં ત્રીજો ઘટક ઉમેરાશે અને ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ ઉમેરાય. તો અહીંયા પાંચમા સ્થાને આપણે ફોસ્ફેટ ઉમેરી દઈએ. તો
તો હવે જે સંપૂર્ણ રચના થઈ ગઈ એ થઈ ગઈ ન્યુક્લિયોટાઇડની થઈ ગઈ. શાની થઈ ગઈ? ન્યુક્લિયોટાઇડની. તો અહીંયા આપણે લઈએ તો ન્યુક્લિયોટાઇડ માટે આલ્ડોપેન્ટોસ શર્કરાના પ્રથમ ક્રમના કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ જોડાતા બનતી રચનાને ન્યુક્લિયોટાઇડ કહીશું. અહીંયા આપણે શું કહીશું ને? ન્યુક્લિયોટાઇડ. તો અહીંયા આલ્ડોપેન્ટોસ શર્કરા અને સાથે નાઇટ્રોજન બેઝ છે વત્તા ઉમેરાયું છે ફોસ્ફેટ. બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો ન્યુક્લિયોસાઇડની શર્કરા, આ આખો એકમ ન્યુક્લિયોસાઇડ થઈ ગયો. ન્યુક્લિયોસાઇડની શર્કરાના પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટ ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે ઉમેરાતા બનતી રચનાને ન્યુક્લિયોટાઇડ કહેવાય. એ જ રીતે આગળ વધીએ આપણે તો ન્યુક્લિયોટાઇડ એના બંધારણ પર શર્કરાના આધારે બે પ્રકાર થશે. અહીંયા રિબોઝ શર્કરા હોઈ શકે, ડીઓક્સીરિબોઝ શર્કરા હોઈ શકે. જો રિબોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ ઉમેરાય તો રિબોસાઇડ ને બદલે અહીંયા આપણે કહીશું રિબોટાઇડ. તો અહીંયા આપણે ફોસ્ફેટ ઉમેરી દઈએ, રિબોટાઇડ થઈ ગયો. તો રિબોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ. તો એ જ રીતે ડીઓક્સીરિબોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ ઉમેરી દઈએ. તો અહીંયા વત્તા ફોસ્ફેટ ઉમેરી દઈએ તો ડીઓક્સીરિબોસાઇડ ને બદલે ડીઓક્સીરિબોટાઇડ થઈ ગયો. ડીઓક્સીરિબોસાઇડ ને બદલે ડીઓક્સીરિબોટાઇડ. દરેક જગ્યાએ આપણે ફોસ્ફેટ ઉમેરી દેવાનું છે. તો હવે નામકરણ એમાં પણ થોડો ફેરફાર કરવાનો છે. રિબોઝ શર્કરા સાથે એડેનિન વત્તા ફોસ્ફેટ. તો અહીંયા નામકરણ આગળ આપણે આગળ એડિનોસાઇન, તો એની સાથે એક જ ફોસ્ફેટ ઉમેરાયેલો છે એટલે એડિનોસાઇન મોનોફોસ્ફેટ, એડિનોસાઇન મોનોફોસ્ફેટ કહીશું અહીંયા. એ જ રીતે રિબોઝ શર્કરા વત્તા ગ્વાનિન વત્તા ફોસ્ફેટ, તો ગ્વાનોસાઇન પછી મોનોફોસ્ફેટ. રિબોઝ શર્કરા વત્તા સાઇટોસિન વત્તા ફોસ્ફેટ, સાઇટિડીન મોનોફોસ્ફેટ. અને રિબોઝ શર્કરા હતા યુરેસિલ વત્તા ફોસ્ફેટ, યુરેડિન મોનોફોસ્ફેટ. તો આ રીતે રિબોટાઇડ નું નામકરણ થઈ ગયું. એ જ રીતે ડીઓક્સીરિબોટાઇડ નું નામકરણ કરવું હોય તો અહીંયા ડીઓક્સીરિબોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ વત્તા ફોસ્ફેટ ડીઓક્સીરિબોટાઇડ થઈ ગયું. તો અહીંયા ડીઓક્સીરિબોઝ એડેનિન વત્તા ફોસ્ફેટ, દરેકની અંદર ફોસ્ફેટ ઉમેરી દઈએ. તો નામકરણમાં પણ પાછળ મોનોફોસ્ફેટ, તો ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ અને ડીઓક્સી થાઇમિડીન અહીં આપણે કહીશું મોનોફોસ્ફેટ. તો આ રીતે કોઈ પણ શર્કરાનું નામકરણ તમને પૂછવામાં આવે, દાખલા તરીકે પૂછાય ઉદાહરણ આપેલું હોય બંધારણ સારું છે તો અહીંયા રિબોઝ શર્કરા છે એટલે ડીઓક્સી શબ્દ નહીં આવશે, બરાબર છે. તો અહીંયા ગ્વાનિન પરથી ગ્વાનોસાઇન અને એક ફોસ્ફેટ એટલે મોનોફોસ્ફેટ. અહીંયા આપણે જોઈ શકીએ કે રિબોઝ શર્કરા વત્તા ગ્વાનિન વત્તા ફોસ્ફેટ એટલે ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ થશે. પણ આને બદલે જો આ રીતે ડી હોય તો હવે ડીઓક્સીરિબોઝ શર્કરા છે એટલે ડીઓક્સીરિબોઝ શર્કરા વત્તા ગ્વાનિન વત્તા ફોસ્ફેટ, તો અહીંયા થશે ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ. તો આ રીતે પરીક્ષાની અંદર કોઈ પણ ઉદાહરણ એમાંથી પૂછવામાં આવે છે. તો આ રીતે ન્યુક્લિયોસાઇડ અને એના પરથી જ આપણે થોડોક ફેરફાર કરીને એક ફોસ્ફેટ ઉમેરીને ન્યુક્લિયોટાઇડ બનાવી શકીએ અને એના બધા નામકરણ પણ આપણે સરળતાથી જોઈ શકીએ. જરા જોઈ લો પછી આપણે આગળ વધીએ. તો આ રીતે આપણે જોઈ ગયા
પોલીન્યુક્લિયોટાઇડની સંરચના, તેમાં પહેલા ન્યુક્લિયોસાઇડ જોઈએ, આલ્ડોપેન્ટોસ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝનું જોડાણ કરીને, અને ન્યુક્લિયોસાઇડની શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે આપણે ફોસ્ફોરિક એસિડ સોર્બિક ફોસ્ફેટ ઉમેરીને આપણે ન્યુક્લિયોટાઇડનું બંધારણ જોઈએ. હવે ન્યુક્લિયોટાઇડ પરથી હવે આપણે શીખવાનું છે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કઈ રીતે બને છે? हो गया बड़ा. ચલો હવે ન્યુક્લિયોટાઇડ એના પરથી આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કઈ રીતે બને તે આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે એક ન્યુક્લિયોટાઇડ બતાવીએ. દાખલા તરીકે આપણે ડીએનએ ની રચના શીખવાની છે પોલીન્યુક્લિયોટાઇડમાં, એટલે આપણે ડીઓક્સીરિબોઝ શર્કરા બતાવીને એની શૃંખલા જોઈ લઈએ. આરએનએ હોય તેમાં રિબોઝ શર્કરા હશે. દાખલા તરીકે આપણે એક ન્યુક્લિયોટાઇડ બતાવેલો છે ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. હવે એની સાથે બીજો ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાય છે? તો અહીં આપણે એની નીચે બીજો એક ન્યુક્લિયોટાઇડ બતાવી દઈએ. અહીંયા આપણે બીજો ન્યુક્લિયોટાઇડ બતાવી દીધો છે અહીંયા, અને એમાં શર્કરાના ક્રમ જોઈએ તો અહીંયા કાર્બન નથી, અહીંયા પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન બહાર છે. એ રીતે અહીંયા ઓક્સિજન બંધ છે, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન. તો હવે આ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જોડાણ થાય છે, તો આ પહેલા ન્યુક્લિયોટાઇડની શર્કરાનો જે ત્રીજો કાર્બન છે એ બીજા ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટ સાથે જોડાય છે. તો અહીંયા આપણે જોઈએ કે આ જે ફોસ્ફેટ છે એક શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે, તો તેની આગળની શર્કરાના 3જા ક્રમના કાર્બન સાથે જોડાયેલો છે, અથવા ફોસ્ફેટ એક શર્કરાના 3જા ક્રમના કાર્બન સાથે જોડાયેલો હોય તો પછીની શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે, અને ફોસ્ફેટ અને શર્કરાનું જોડાણ થાય એસ્ટર બંધ વડે. તો અહીંયા ફોસ્ફેટ એસ્ટર બંધ વડે, બે એસ્ટર બંધ વડે બે શર્કરા સાથે જોડાયેલો છે, તો અહીંયા જે બંધ બને છે આને આપણે કહીશું ફોસ્ફો ડાય એસ્ટર બંધ. ફોસ્ફો ડાય એસ્ટર બંધ. તો આ રીતે ન્યુક્લિયોટાઇડના બે અણુઓ ફોસ્ફો ડાયએસ્ટર બંધ વડે જોડાઈ અને જે અણુ બનાવે છે આને આપણે કહીશું ડાયન્યુક્લિયોટાઇડ. શું કહીશું ને? ડાયન્યુક્લિયોટાઇડ. તો આ રીતે ન્યુક્લિયોટાઇડના બે અણુ જોડાઈ ગયા. એ જ રીતે આગળ વધારે અણુઓ જોડતા જઈએ તો આખી એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બની જાય છે. તો હવે આપણે 4 અણુઓ જોડી દઈએ. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા આપણે બનાવવાની છે, એટલે દરેકની શર્કરાને ફોસ્ફેટ સાથે 3જા ક્રમના કાર્બન સાથે જોડતા જઈશું.
અહીં આપણે ચારેય અણુ બતાવ્યા છે, 2 પ્યુરિન બતાવીને 2 પેરિમિડિન બતાવી દઈએ. અને ડીઓક્સીરિબોઝ શર્કરા છે એટલે અહીંયા કાળજી રાખવાની, અહીંયા યુરેસિલ આવી શકે નહીં. એટલે બીજો પેરિમિડિન પ્રકારનો જે નાઇટ્રોજન બેઝ બતાવવાનો છે એ આપણે થાઇમિન જ લેવો પડે. જોડાઈ ગયું આ રીતે. તો આ રીતે ન્યુક્લિયોટાઇડના અનેક એકમો પરસ્પર નિર્જલીકરણની ક્રિયાથી ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાતા આખી એક શૃંખલા બનશે અને આ શૃંખલાને આપણે કહીશું પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. હવે આ શૃંખલા જોઈએ આપણે તો આ શૃંખલામાં અહીંયા નીચે અહીંયા ત્રીજો કાર્બન મુક્ત છે એટલે અહીંયા 3 છેડો કહીશું, અને ઉપર અહીંયા પાંચમો કાર્બન મુક્ત છે એટલે અહીંયા આપણે કહીશું આ 5 છેડો. તો આ જે શૃંખલા એની દિશા બતાવીએ તો આપણે કહીશું 3 થી 5 ની દિશા. કઈ દિશા કહીશું? 3 થી 5 ની દિશા. હવે જો ડીએનએ હોય તો ડીએનએ માં આવી પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ હોય છે. 2 શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. તો અહીંયા આપણે સરળ આકૃતિ બતાવીએ તો આ પહેલી શૃંખલા જે આપણે બતાવી છે, અહીંયા બતાવી છે આ શૃંખલાનો અહીંયા 3 છેડો છે, અહીંયા 5 છેડો છે. તેની જે પૂરક શૃંખલા આવશે એ પરસ્પર વિરુદ્ધ આવશે. પરસ્પર વિરુદ્ધ એટલે પહેલી શૃંખલાના 3 છેડા સામે બીજી શૃંખલાનો 5 છેડો આવશે અને 5 છેડાની સામે 3 છેડો. 2 શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ પ્રતિ સમાંતર પણ કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં છે. દાખલા તરીકે પહેલી શૃંખલા આપણે બતાવી આ રીતે છે, અહીંયાનો 3 છેડો છે, અહીંયા 5 છેડો છે. તો બીજી શૃંખલા આ રીતે હશે. તો બીજી શૃંખલામાં અહીંયા 3 છેડો આવે અને અહીંયા આવશે એનો 5 છેડો. તો 2 શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રતિ સમાંતર કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોય છે. અને જ્યારે 2 શૃંખલાઓ જોડાય છે ત્યારે નાઇટ્રોજન બેઝ સામે આવે છે. તો અહીં આપણે દાખલા તરીકે લઈએ કે આ જે શર્કરા છે આ નાઇટ્રોજન બેઝ છે અને આ ફોસ્ફેટ છે. તો પૂરક શૃંખલામાં પણ આ રીતે જ આવશે, નાઇટ્રોજન બેઝ સામે આવશે એટલે પગથિયા બનાવશે અને કઠેરા તરફ શર્કરા આવશે બહારની તરફ. હવે 2 શૃંખલાઓ નાઇટ્રોજન બેઝ વડે જોડાય છે. નાઇટ્રોજન બેઝ પરસ્પર શાના વડે જોડાય? તો નાઇટ્રોજન બેઝ પરસ્પર નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. હવે એના માટે પ્યુરિનની સંજ્ઞા કંઈક આવી પણ વપરાય છે. 5 કાર્બન છે એટલે આ રીતે પણ સંજ્ઞા વપરાય, અને પિરિમિડિન તેમાં 4 કાર્બન છે એટલે આવી કંઈક સંજ્ઞા વપરાય છે. હવે ચોક્કસ કયા નાઇટ્રોજન બેઝ જોડાય છે પણ આપણે ડીએનએ માં શીખીશું. તો એડેનિન સાથે થાઇમિન જ જોડાય છે, ગ્વાનિન સાથે સાઇટોસિન જ જોડાય છે. પણ જ્યારે એડેનિન અને દાખલા તરીકે અહીં આપણે એડેનિન બતાવીએ અને અહીંયા થાઇમિન બતાવીએ તો એ 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. એડેનિન અને થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. જ્યારે આપણે ગ્વાનિન અને સાઇટોસિનની જોડ બતાવીએ દાખલા તરીકે અહીંયા બતાવ્યું આપણે ગ્વાનિન, અહીંયા બતાવ્યું સાઇટોસિન, તેની વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ આવશે. તો એડેનિન અને થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે અને ગ્વાનિન અને સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો આ રીતે પોલીન્યુક્લિયોટાઇડની સંરચના, તો આપણે ન્યુક્લિયોટાઇડના 3 ઘટક જોઈ ગયા, આલ્ડોપેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. આલ્ડોપેન્ટોસ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ બને અને ફોસ્ફરિક એસિડ સ્વરૂપે ફોસ્ફેટ પણ જોડાય તો ન્યુક્લિયોટાઇડ બને. ન્યુક્લિયોટાઇડના 2 એકમો માત્ર પરસ્પર જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડની રચના થશે અને ન્યુક્લિયોટાઇડના એકમોનું જોડાણ થાય છે. એક શર્કરાના 5મા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય તો
તો તેની આગળની શર્કરાના ત્રીજા ક્રમના કાર્બન સાથે જોડાયેલું હોય. એટલે ફોસ્ફેટ એક શર્કરાના ત્રીજા ક્રમના કાર્બન સાથે, પછીની શર્કરાના પાંચમા ક્રમના કાર્બન સાથે જોડાયેલું હોય. અને બંધ છે ફોસ્ફોડાયએસ્ટર બંધ. અહીંયા ફોસ્ફેટ અને કાર્બન એ એસ્ટર બંધ વડે જોડાય છે, તો બે એસ્ટર બંધ બને, ફોસ્ફોડાયએસ્ટર બંધ. આવી એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકમ જોડાવાથી બને છે. આમાં મુક્ત છેડો છે ત્રીજો, મુક્ત છેડો છે પાંચમો, શૃંખલાની દિશા 3 થી 5. તો બીજી શૃંખલા પરસ્પર વિરુદ્ધ છે પણ પ્રતિ સમાંતર કુંતળાકારે અમળાયેલી સ્થિતિમાં આ રીતે ગોઠવાઈ હોય. અને અહીંયા આપણે બતાવીએ કે નાઇટ્રોજન બેઝ છે એ નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે. અહીંયા આપણે સિંગલ આ રીતે બતાવી શકીએ. પિરિમિડ પ્રકારનો નાઇટ્રોજન બેઝ એડેનિન, એની સાથે પિરિમિડિન પ્રકારનો થાઇમિન જ જોડાય અને બેની વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધ હોય છે. અને પિરિમિડ પ્રકારનો નાઇટ્રોજન બેઝ ગ્વાનિન સાથે પિરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ સાઇટોસિન જ જોડાય છે. અને ગ્વાનિન અને સાઇટોસિન એની વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ રહેલા હોય છે. ડીએનએ છે એટલે એમાં યુરેસિલ હોતો નથી. તો આ થઈ ગઈ પોલીન્યુક્લિયોટાઇડની સંરચના. આગળ આપણે ડીએનએની રચના શીખીશું આગળ. થેન્ક યુ.